નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંકલન અને વિકલન વિશે ડિટેલમાં માહિતી મેળવી છે. એની અંદર મેં તમને વેગનું સૂત્ર સમજાવ્યું હતું. વેગ v બરાબર dx/dt. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરતો શું મળે છે? વેગ મળે છે. તો બસ એનો જ ઉપયોગ કરી આપણે એક અહીંયા દાખલો ગણવાના છીએ. જરા ધ્યાન રાખજો. એક સિમ્પલ દાખલો છે કે x અક્ષને અનુલક્ષીને ઉદાહરણ 3.2 છે. x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a + bt² સૂત્ર વડે દર્શાવ્યું છે. પદાર્થનું સ્થાન કયા સૂત્ર વડે? x બરાબર a + bt² સૂત્ર વડે દર્શાવ્યું છે. જો a બરાબર 8.5 મીટર, b બરાબર 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને t નું માપન સેકન્ડમાં કરેલ છે. તો t બરાબર 0 સેકન્ડ, અને t બરાબર 2 સેકન્ડ માટે વેગ કેટલો હશે? આપણે પહેલા ક્વેશ્ચનનો જવાબ આપીએ, એના પછી બીજો ક્વેશ્ચન જોઈએ. તો આપણને એમ કહી છે કે t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 2 સેકન્ડ માટે આપણે વેગ શોધવાનો છે. આપણને સ્થાનનું સૂત્ર અહીંયા આપેલું છે. a અને b ની કિંમતો પણ આપેલી છે. તો આપણું કામ સિમ્પલ થઈ જાય. પહેલા તો આપણને એ યાદ હોવું જોઈએ કે તત્કાલીન વેગ v બરાબર dx/dt. આ તો યાદ છે ને બધા? ઓકે. હવે સ્થાન x ની જગ્યાએ આપણું સૂત્ર એપ્લાય કરવાનું, a + bt². તો તત્કાલીન વેગ v બરાબર d/dt. ચલો x ની જગ્યાએ શું લખીશું? a + bt². ઓકે. x બરાબર લખી કાઢ્યું આપણે. આ x જે છે એની જગ્યાએ a + bt². ચલો હવે વિકલન એકદમ સિમ્પલ છે, ઈઝીલી આવડી જાય, પરંતુ આ હજી તમારી માટે શરૂઆત છે. એટલા માટે હું અહીંયા ધીમે ધીમે વિકલન કરું છું. જરા જોજો કે તત્કાલીન વેગ v બરાબર આ d/dt બંનેને લાગુ પડે તો આને કંઈક આ રીતે લખાય, d/dt * a + d/dt * bt². આવું થાય. d/dt બંનેને લાગુ પડે. હવે યાદ કરો, વિકલન મેં તમને એવું શીખવાડ્યું હતું કે કોઈ પણ અચળ સંખ્યા હોય તો એનું સમયની સાપેક્ષે અથવા તો x ની સાપેક્ષે વિકલન કેટલું થાય? 0 થાય. યાદ આવ્યું? અચળ સંખ્યા હોય અને એ પણ એકલી અચળ સંખ્યા હોય, એની સાથે બીજું કોઈ હોય નહીં, તો એનું સમયની સાપેક્ષે અથવા તો x ની સાપેક્ષે વિકલન કેટલું થાય? 0 થાય. તો અહીંયા આગળ કંઈક એવું જ છે. અહીંયા a નું સમયની સાપેક્ષે વિકલન છે અને a બરાબર કેટલા છે? 8.5 મીટર સંખ્યા છે. અને સંખ્યા કેવું પદ કહેવાય? અચળ પદ કહેવાય. એટલા માટે એનું સમયની સાપેક્ષે વિકલન કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો વેગ v બરાબર આનું તો વિકલન થઈ ગયું 0, કારણ કે અચળ સંખ્યાનું સમયની સાપેક્ષે વિકલન 0 થઈ જાય. પ્લસ હવે બીજું પદ. હવે બીજા પદની અંદર પણ સાહેબ a ની જેમ b અચળ છે. ધ્યાનથી જુઓ, b બરાબર 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર સંખ્યા, તો એ અચળ. તો શું આનું વિકલન 0 થાય? ના. મેં તમને શું કહ્યું હતું? એકલી અચળ સંખ્યા હોય તો એનું સમયની સાપેક્ષે વિકલન 0 થાય, પરંતુ અહીંયા અચળ પદ સાથે t² ગુણાયેલું છે, તો આનું વિકલન 0 થાય નહીં. આ વખતે b જે છે એ અચળ પદ બહાર લઈ લેવાનું અને હવે માત્ર વિકલન કોનું કરવાનું? તો d/dt * શું આવશે? t². t² નું જેટલું વિકલન થાય d/dt * t². b અચળ પદ બહાર આવ્યું. ઓકે. હવે જરા જોજો કે વેગ v બરાબર 0 લખતા નથી, તો b ચલો આનું વિકલન શું થાય? ઘાત ગુણકમાં અને ઘાતમાં એકનો ઘટાડો. ચલો વિકલન કરો આ પદનું, તો શું થઈ જાય? ઘાત ગુણકમાં અને ઘાતમાં એકનો ઘટાડો, તો 2 * t. 2 - 1 એટલે કેટલી ઘાત આવશે? 1 ઘાત. ખ્યાલ આવે છે આની અંદર? b અચળ પદ બહાર, એમના એમ ખાલી આ પદનું વિકલન કરવાનું. તો ઘાત ગુણકમાં અને ઘાતમાં એકનો ઘટાડો, 2 - 1 એટલે 1, તો 2 * t. તો તત્કાલીન વેગ v બરાબર આપણને સૂત્ર મળી ગયું 2bt. વેગનું સૂત્ર શું મળ્યું આપણને? 2bt. પહેલા વિકલનમાં ખ્યાલ આવ્યો? પહેલી વખત તમે વિકલનનો સામનો કરો છો એટલા માટે આ વસ્તુ તમારા માટે ખૂબ અગત્યની છે
કે તમને અહીંયા આગળ સ્થાનનું સૂત્ર આપેલું હોય અને વેગ શોધવાનો કયો હોય તો એના માટે તત્કાલીન વેગનું સૂત્ર v dx/dt. તો v d/dt સ્થાન x ની જગ્યાએ આપણું સૂત્ર. d/dt બંને પદ સાથે ગુણાયેલા તો બંને પદ સાથે લખીએ. વિકલન બંનેનું છે. એ જે છે અચળ સંખ્યા છે 8.5 અને એકલી છે તો એનું સમયની સાપેક્ષે વિકલન 0. અચળ પદનું યાદ કરો, મેં સ્ટેટમેન્ટ પણ લખ્યું હતું કે અચળ પદનું સમય અથવા તો સ્થાનની સાપેક્ષે વિકલન કેટલું થાય? 0 થાય. પ્લસ આનું વિકલન શું થાય? તો સાહેબ આ પણ અચળ સંખ્યા છે પરંતુ એની સાથે t2 એનો મિત્ર જોડાયેલો છે તો એનું વિકલન 0 થાય નહીં, પરંતુ b જે છે એ અચળ પદ બહાર નીકળી જાય અને માત્ર વિકલન કોનું થાય? d/dt t2. તો b એમના એમ અને આનું વિકલન થયું ઘાત ગુણકમાં ઘાતમાં 1 નો ઘટાડો તો 2 * t. તો વેગ આપણને મળી ગયો, વેગ v 2bt. સિમ્પલ વસ્તુ છે. ઓકે, હવે આપણા ક્વેશ્ચન તરફ આપણે જઈએ કે t 0 સેકન્ડ અને t 2 સેકન્ડ માટે વેગ કેટલો હશે? તો આપણે શોધી કાઢીએ કે t 0 સેકન્ડ માટે આપણે વેગ શોધવાનો છે. વેગનું સૂત્ર વેગ v 2bt. તો વેગ v 2b * t બરાબર કેટલા લખવાના? 0 સેકન્ડ. તો વેગ કેટલો થઈ જાય? 0. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ શું આવે? 0. એટલે t 0 સેકન્ડ માટે તો વેગ 0 થઈ ગયો. ચલો t 2 સેકન્ડ માટે વેગ કેટલો થાય એ શોધી કાઢીએ. t 2 સેકન્ડ માટે જો વેગ શોધવો હોય તો વેગ v 2bt. તો વેગ v 2 b બરાબર કેટલા લખવાના? કિંમત આપેલી છે 2.5 * t બરાબર કેટલા? 2 સેકન્ડ. તો કેટલા થાય? 10 મીટર પર સેકન્ડ. ચલો થઈ ગયો. કેટલો ઈઝી છે. સરળતાથી તમે આ બંને પ્રશ્નોના જવાબ આપી શકો છો. t 0 સેકન્ડ અને t 2 સેકન્ડ માટે વેગ આ સૂત્ર પરથી ઈઝીલી શોધી શકાય. ઓકે, હવે એનાથી આગળ બીજો એક ક્વેશ્ચન એની અંદર છે કે t 2 સેકન્ડ અને t 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? સરેરાશ વેગ આપણે શીખી ગયા છીએ v = Δx/Δt. એટલે તમારે Δx એટલે કે x2 - x1 એટલે કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન શોધવું પડે. તો પહેલા તો અંતિમ સ્થાન કયું કહેવાય અને પ્રારંભિક સ્થાન કયું કહેવાય? તો આપણે કહી શકીએ કે t 2 સેકન્ડનું જે સ્થાન હશે એ પ્રારંભિક સ્થાન અને t 4 સેકન્ડનું જે સ્થાન હશે એ અંતિમ સ્થાન થઈ જાય. તો અહીંયા આપણે ક્વેશ્ચન લખીએ પહેલા કે t 0 સેકન્ડ t 2 સેકન્ડ અને t 4 સેકન્ડ વચ્ચે આપણે શું શોધવાનું છે? સરેરાશ વેગ શોધવાનો છે. આ 2 સેકન્ડો વચ્ચે t 2 સેકન્ડ અને t 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધવાનો. તો એના માટે શું કરીશું? આપણે સ્થાનની જરૂર પડે પહેલા તો આપણે અંતિમ સ્થાન શોધી કાઢીએ અને પ્રારંભિક સ્થાન શોધી કાઢીએ. t 2 સેકન્ડનું જે સ્થાન હોય એ પ્રારંભિક સ્થાન અને t 4 સેકન્ડનું જે સ્થાન હોય એ અંતિમ સ્થાન થઈ જાય. સ્થાનનું સૂત્ર આપણને આપેલું છે તો એની અંદર કંઈ નહીં કરવાનું. t ની જગ્યાએ વારા પરથી કિંમતો એપ્લાય કરવાની, તમને પ્રારંભિક અને અંતિમ સ્થાન મળી જશે. પહેલા આપણે અંતિમ સ્થાન શોધીએ. તો અંતિમ સ્થાન શું થાય? x4 = સૂત્રની અંદર જસ્ટ ખાલી કિંમતો લખજો, બીજું કંઈ નહીં કરવાનું. x4 મતલબ શું થાય? 4 સેકન્ડ સમયનું સ્થાન. x4 = a + b * t બરાબર કેટલા? 4 નો શું આવશે? સ્ક્વેર. ખબર પડી ને ભાઈ? a + bt² ની અંદર t 4 સેકન્ડ લખે, બીજું કંઈ નહીં કર્યું. તો 4 સેકન્ડ માટેનું સ્થાન x4 = ચલો a બરાબર કેટલા લખીશું? 8.5 + b બરાબર કેટલા લખીશું? 2.5 અને 4 નો વર્ગ એટલે કેટલો થઈ જાય? 16. ઓકે, x4 = 8.5 પ્લસ આ કેટલા થાય? 25 × 16 એટલે અહીંયા આગળ તમારે થઈ જશે 40. તો 4 સેકન્ડ સમયનું સ્થાન 48.5 મીટર. ભાઈ આ કયું સ્થાન કહેવાશે?
4 સેકન્ડ સમયનું સ્થાન એટલે અંતિમ સ્થાન થઈ ગયું. એ રીતે સેમ તમે પ્રારંભિક સ્થાન પણ શોધી શકો 2 સેકન્ડ માટે. તો 2 સેકન્ડ માટેનું સ્થાન x2 a + b * t નો સ્ક્વેર, t બરાબર 2 સેકન્ડ એટલે 2 નો સ્ક્વેર બરોબર છે. તો 2 સેકન્ડ માટેનું સ્થાન x2 ચલો a બરાબર 8.5 b બરાબર 2.5 ગુણ્યા 2 નો વર્ગ કેટલો થઈ જાય 4. તો 2 સેકન્ડ માટેનું સ્થાન 8.5 વત્તા આ કેટલા થઈ જાય 10. 2 સેકન્ડ માટેનું સ્થાન કેટલું થઈ જાય 18.5 મીટર બરોબર. તો અંતિમ સ્થાન થયું 4 સેકન્ડનું અને આ પ્રારંભિક સ્થાન. કંઈ નથી કર્યું, જસ્ટ ખાલી આપણા સ્થાનના સૂત્રની અંદર કિંમતો એપ્લાય કરી t બરાબર 4 સેકન્ડ અને t બરાબર 2 સેકન્ડ. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન મળી જશે. હવે આપણે શોધવાનો છે આ બંને સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. તો v બાર બરાબર ડેલ્ટા x અપન ડેલ્ટા t. તો સરેરાશ વેગ v બાર બરાબર શું થઈ જાય અંતિમ સ્થાન 4 સેકન્ડનું માઈનસ પ્રારંભિક સ્થાન 2 સેકન્ડનું અપન શું આવશે t2 - t1 સમયગાળો. તો સરેરાશ વેગ v બાર બરાબર 4 સેકન્ડનું સ્થાન કેટલું 48.5 માઈનસ 2 સેકન્ડનું સ્થાન 18.5 અપન t2 - t1 એટલે t2 કેટલા 4 સેકન્ડ માઈનસ 2 સેકન્ડ. તો આ કેટલા થઈ જાય 30 ભાગ્યા 2 એટલે સરેરાશ વેગ તમને મળી જશે 15 મીટર પર સેકન્ડ. આ થઈ જાય આપણો આન્સર. સિમ્પલ, ઈઝીલી તમે આ વસ્તુ સમજી શકો છો. હું નથી માનતો કે આની અંદર તમને સહેજ પણ તકલીફ પડે. જસ્ટ ખાલી આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે વેગનું સૂત્ર મળી જાય. હવે t બરાબર 0 સેકન્ડ એપ્લાય કરો એટલે 0 સેકન્ડનો વેગ મળે. t બરાબર 2 સેકન્ડ એપ્લાય કરો એટલે 2 સેકન્ડનો વેગ મળી જાય. ઓકે, અને એના પછી સરેરાશ વેગ માટે આ સ્થાનના સૂત્રની અંદર વારા પરથી t બરાબર પહેલા 4 સેકન્ડ અને t બરાબર 2 સેકન્ડ એપ્લાય કરશો એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન મળી જશે. અને પછી તો સરેરાશ વેગનું સૂત્ર એપ્લાય કરી અને સાદુરૂપ આપી દેવાનું, તમને જવાબ મળી જશે. ઓકે, ફટાફટ આને નોટ કરો, ઈઝીલી તમે આ દાખલો કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, હવે એના પછી એના જેવો એક બીજો દાખલો જરા ધ્યાન રાખજો. બહુ સિમ્પલ દાખલો છે કે ગતિ કરતા એક પદાર્થનું સ્થાન xt બરાબર 4.2 * t² + 2.6 મીટર વડે મળતું હોય તો t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 3 સેકન્ડ સમય કણનો વેગ શોધો. અને એના પછી t બરાબર 0 સેકન્ડ થી t બરાબર 3 સેકન્ડના સમયગાળામાં સરેરાશ વેગ શોધો. બહુ સરસ દાખલો. શું કહ્યું છે? ગતિ કરતા એક પદાર્થનું સ્થાન કયા સૂત્ર વડે આપવામાં આવે? xt બરાબર 4.2 * t² + 2.6 મીટર વડે મળતું હોય તો t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 3 સેકન્ડ સમય કણનો વેગ શોધો. વેગ શોધવા માટે આપણે પહેલા વેગનું સૂત્ર બનાવવું પડે. વેગ v બરાબર dx / dt. જરા ધ્યાન રાખજો, આવા દાખલા પૂછાય છે એક્ઝામની અંદર. તો વેગ v બરાબર d/dt. ચલો x બરાબર શું લખીશું? આપણું સૂત્ર શું છે? 4.2 * t² + 2.6. x ની જગ્યાએ આપણે આ સૂત્ર લખ્યું. હવે આપણે આનું વિકલન કરવાનું છે સમયની સાપેક્ષે. જરા જોજો, થોડુંક આપણે છૂટું પાડી લખીએ તો d/dt બંને માટે લાગુ પડે. તો d/dt * 4.2 * t² પ્લસ d/dt * 2.6 બંને લાગુ પડે. હવે જરા જોજો કે વિકલન શું થાય. તો 4.2 એકલા હોત તો એનું સમયની સાપેક્ષે વિકલન 0 થઈ ગયું, કારણ કે અચળ પદ કહેવાય. પરંતુ એની સાથે એનો મિત્ર છે t², તો એનું વિકલન 0 થાય નહીં. એના માટે શું થાય? 4.2 અચળ બહાર નીકળી જાય અને માત્ર t² નું વિકલન થાય. તો વેગ v બરાબર 4.2 તો d/dt ખાલી કોનું વિકલન થશે? t². ઓકે, પ્લસ આનું વિકલન કેટલું થાય? હા સાહેબ 0. કેમ? કારણ કે અચળ પદ એની સાથે કોઈ છે નહીં, તો સમયની સાપેક્ષે વિકલન 0. ઓકે,
હવે જરા જુઓ તો વેગ v બરાબર ચલો 4.2 એ તો અચળ પદ એમને t² નું વિકલન શું થાય ઘાત ગુણકમાં ઘાતમાં 1 નો ઘટાડો તો શું થઈ જાય 2 * t કોઈ કન્ફ્યુઝન નહીં પરફેક્ટ હવે આ કેટલા થઈ જાય તો વેગ v બરાબર 8.4 * t આ વેગનું સૂત્ર બની બહુ સરળ છે એકદમ ઈઝીલી તમે આ વિકલન કરી શકશો ઓકે હવે જરા જુઓ આપણને શું કહ્યું છે t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 3 સેકન્ડ સમયે કણનો વેગ શોધો તો પહેલા લખીએ t બરાબર 0 સેકન્ડ માટે વેગ v બરાબર આપણું સૂત્ર 8.4 * t તો વેગ v બરાબર 8.4 t બરાબર 0 તો વેગ v બરાબર કેટલો થઈ જાય 0 t બરાબર 0 સેકન્ડ સમય વેગ કેટલો હશે 0 સેમ એ રીતે t બરાબર 3 સેકન્ડ માટે જો વેગ કેવો હોય તો વેગ v બરાબર 4 * t તો વેગ v બરાબર 4 * t બરાબર કેટલા 3 સેકન્ડ સોરી આપણું સૂત્ર શું હતું 8.4 હતું તો વેગ v બરાબર 8.4 * t તો વેગ v બરાબર 8.4 * t બરાબર કેટલા 3 સેકન્ડ તો વેગ v બરાબર કેટલા થઈ જાય 4 * 5 નો બગડો વધી 1 અને 24 ની 25 તો 25.2 મીટર પર સેકન્ડ તો પહેલા તો બે પ્રશ્નોના જવાબ ઈઝીલી આપણને મળી ગયા ની અંદર કોઈ એવી મોટી મહેનત કરવી પડે એવી નથી જસ્ટ ખાલી સ્થાનનું સૂત્ર છે એનું સમયની સાપેક્ષે વિકલન કરી વેગનું સૂત્ર બનાવી દેવાનું એના પછી t બરાબર 0 સેકન્ડ સમયે વેગ તો t ની જગ્યાએ 0 લખો તો વેગ 0 t બરાબર 3 સેકન્ડ માટે વેગ તો t બરાબર 3 લખો તો 25.2 મીટર પર સેકન્ડ મળી જશે વેગ ઓકે હવે એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે t બરાબર 0 સેકન્ડ થી t બરાબર 3 સેકન્ડના સમયગાળામાં સરેરાશ વેગ શોધો હવે સરેરાશ વેગ માટે તમને યાદ છે તમારે સ્થાન શોધવું પડે અહીંયા લખીએ આપણે રકમ t બરાબર 0 સેકન્ડ થી t બરાબર 3 સેકન્ડ માટે સરેરાશ વેગ આપણે અહીંયા શોધવાનું છે ઓકે તો પહેલા સ્થાન શોધવા પડે યાદ છે તમને આ પ્રારંભિક સ્થાન આપશે આ અંતિમ સ્થાન આપશે સ્થાનનું સૂત્ર આપણને આપેલું છે તો x3 મતલબ કે 3 સેકન્ડ સમયનું સ્થાન જે અંતિમ સ્થાન આવશે તો ચલો 4.2 * t ની જગ્યાએ કેટલા લખીશું 3 સેકન્ડ તો 3 નો સ્ક્વેર પ્લસ 2.6 તો x3 એટલે કે 3 સેકન્ડ સમય માટેનું સ્થાન તો 4.2 * 9 + 2.6 x3 = સાદુરૂપ આપવાનું 4.2 + 9 4.2 ગુણ્યા 9 37.8 2.6 તો 3 સેકન્ડ સમય માટેનું સ્થાન સરવાળો કરવા બંનેનો સરવાળો કરશો એટલે તમને જવાબ મળી જશે 40.4 જવાબ કેટલો મળશે 40.4 આ 3 સેકન્ડ સમય માટેનું સ્થાન છે જે આપણું અંતિમ સ્થાન કહેવાશે સેમ એ રીતે જો આપણે 0 સેકન્ડ સમય માટેનું સ્થાન શોધીએ તો x0 બરાબર 4.2 * 0 નો સ્ક્વેર પ્લસ 2.6 તો આ તો કેટલું થઈ જાય 0 તો જવાબ શું આવે 2.6 મીટર 0 સેકન્ડ સમય માટેનું જે સ્થાન છે એ કેટલું મળશે 2.6 મીટર હવે સરેરાશ વેગ શોધીએ તો v બાર બરાબર Δx / Δt તો સરેરાશ વેગ v બાર બરાબર Δx એટલે શું કહેવાય અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન अपन શું આવશે t2 - t1 તો v બાર બરાબર અંતિમ સ્થાન કેટલું થાય આ રહી 40.4 માઈનસ પ્રારંભિક સ્થાન કેટલું થાય 2.6 अपन સમયગાળો કેટલો 3 - 0 એટલે સીધા લખી કાઢું 3 સેકન્ડ બરોબર તો સાદરૂપ આપો આનું સાદરૂપ આપશો તમે 40.4 - 2.6 તો 37.8 મળશે ભાગ્યા 3 કરો તો તમને સરેરાશ વેગ મળી જશે 12 પોઈન્ટ ઉપર સમથિંગ જવાબ મળશે 12.6 મીટર પર સેકન્ડ સાદરૂપ આપજો તમે જાતે એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે આ ક્વેશ્ચન ગણાયેલો છે તો સિમ્પલ છે
પહેલા તત્કાલીન વેગનું સૂત્ર t બરાબર 0 સેકન્ડ એપ્લાય કરો એટલે વેગ મળી જાય, t બરાબર 3 સેકન્ડ એપ્લાય કરો એટલે 3 સેકન્ડનો વેગ મળી જાય. અને પછી સરેરાશ વેગ માટે તમારે સ્થાન શોધવા પડે અને સ્થાન ઈઝીલી મળી જાય. તમને સ્થાનનું સૂત્ર આપેલું છે, જસ્ટ ખાલી સમય એપ્લાય કરો એટલે અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન મળી જશે. અને પછી સરેરાશ વેગ, બરોબર. તો સરેરાશ વેગ તમને મળી જશે 12.6 મીટર પર સેકન્ડ. ઓકે, ફટાફટ આને નોટ કરો આને. ઓકે, હવે આપણે એક બીજો દાખલો જોઈએ, સ્વાધ્યાયનો 3.3. સ્વાધ્યાયનો 3.1 અને 3.2 સિમ્પલ દાખલા છે, તમે ઈઝીલી સોલ્વ કરી શકો છો. આપણે 3.3 જોઈએ, બહુ સરસ દાખલો, જરા જોજો. એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. શું કહ્યું છે આપણને કે એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર એટલે કે ઓફિસ પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. તેઓ તે સાંજે 5 કલાક સુધી રહે છે, 5 વાગ્યા સુધી ઓફિસમાં જ રહે છે અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. 5 વાગે ઓફિસથી નીકળી જાય છે અને એક ઓટો રિક્ષાની અંદર એ ઘરે પરત ફરે છે. યોગ્ય સ્કેલ માપ પસંદ કરી મહિલાની ગતિનો સ્થાન વિરુદ્ધ સમયનો એટલે કે x વિરુદ્ધ t નો આલેખ દોરો. બહુ સિમ્પલ દાખલો. આપણે અહીંયા આગળ જે કામ કર્યું છે એ કામ અહીંયા દર્શાવવાનું છે. ઓકે, આલેખની અંદર મેં સ્કેલ માપ પસંદ કરી લીધો છે. મેં x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક વિચારેલા છે. તમે જુઓ છો 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક છે. 9 થી 10 1 કલાક, 10 થી 11 1 કલાક, 11 થી 12 1 કલાક, એટલે કે x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર કેટલા 1 કલાક અને y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 0.5 કિલોમીટર મેં અહીંયા વિચારેલા છે. તમે જુઓ 1 સેન્ટીમીટર બરાબર 0.5 કિલોમીટર, બીજા 1 સેન્ટીમીટર બરાબર 0.5, દેખાય છે 0.5 1 1.5 2 2.5 3, બરોબર. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર સ્કેલ માપ મેં લીધેલો છે 0.5 કિલોમીટર. તમે તમારી રીતે પસંદ કરી શકો છો, તમે તમારી રીતે સ્કેલ માપ દર્શાવી શકો છો, પરંતુ આ મેં મારા માટે દર્શાવેલું છે. ઓકે, હવે જરા જુઓ, આપણે અહીંયા આલેખ દર્શાવવાનો છે. આપણને જે કામ આલેખની અંદર કહ્યું છે એ કામ અહીંયા આપણે દર્શાવતા છે. શું કહ્યું છે? એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી નીકળી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. મહિલા કેટલા વાગે નીકળે? 9 કલાકે, સવારે 9 વાગે નીકળે. એની ઓફિસ કેટલી દૂર આવેલી છે? 2.5 કિલોમીટર દૂર આવેલી છે. તો મહિલાને પહેલા તો ઓફિસ પહોંચતો કેટલો સમય લાગશે? કેટલી ઝડપે ગતિ કરે છે? 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો પહેલા આપણે અહીંયા સ્ટેટમેન્ટ એવું લખીએ, જરા જોજો કે ઘરેથી ઓફિસ પહોંચતો લાગતો સમય, આ મહિલાને ઘરેથી ઓફિસ પહોંચતો લાગતો સમય t1 બરાબર જો આપણે કહેવું હોય તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા વેગ. એટલે યાદ છે ને, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા વેગ. તો સમય t1 બરાબર કેટલું અંતર કાપવાનું છે ભાઈ? ઘરેથી નીકળે તો ઓફિસ કેટલી દૂર છે? તમે જુઓ 2.5 કિલોમીટર દૂર. તો અંતર કેટલું કાપવાનું? 2.5 કિલોમીટર. અને કેટલા વેગથી ચાલીને જાય છે? તો 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ ચાલીને જાય છે, બરોબર. તો સમય કેટલો લાગશે? તો આ કેન્સલ, તો અહીંયા 2 થઈ જાય. તો t1 બરાબર 1/2 અવર, અડધો કલાક થાય ને. અડધો કલાક એટલે કે મિનિટમાં કેવું હોય તો 30 મિનિટ. તો આ મહિલાને ઘરેથી ઓફિસ પહોંચતો કેટલો સમય લાગવાનો છે? 30 મિનિટ જેટલો સમય લાગશે, બરોબર. તો 9 થી 10 કલાક 1 કલાક છે ને, અડધો કલાક એટલે લગભગ સેન્ટર પોઈન્ટ ઉપર આવે. એટલે કે ટૂંકમાં કેવું હોય તો આ મહિલા જે છે એ 9 વાગે નીકળે તો લગભગ
9 કલાક અને 30 મિનિટે ઓફિસ પહોંચી જશે. એટલે અહીંયાથી નીકળે કંઈક આ રીતે. ઓફિસ એની 2.5 કિલોમીટર અંતરે છે ને, તો આપણે કંઈક આ રીતે બતાવી શકીએ. જરા જોજો, એક્ઝેક્ટ 9:30 એ ઓફિસ પહોંચી જશે. અહીંયાથી નીકળી જરા જુઓ આ રીતે. બરોબર, ઓફિસ પહોંચી ગઈ. શું કર્યું મેં? 9 કલાકે આ મહિલા નીકળી છે, એની ઓફિસ 2.5 કિલોમીટર દૂર આવેલી છે. કેટલી ઝડપે ગતિ કરે છે? તો 5 કિલોમીટર પ્રતિ કલાક. બરોબર, તો એને ઓફિસ પહોંચતો કેટલો સમય લાગશે? કેટલા વાગે ઓફિસ પહોંચે? તો ઘરેથી ઓફિસ પહોંચતો લાગતો સમય t1 બરાબર સમય બરાબર અંતર ભાગ્યા વેગ. તો t1 બરાબર અંતર કેટલું કાપવાનું એને? 2.5 કિલોમીટર. એની ઝડપ કેટલી? 5 કિલોમીટર પ્રતિ કલાક. તો સમય કેટલો લાગશે? અડધો કલાક, મતલબ કે 30 મિનિટ. તો તમે સમજી શકો કે 9 કલાકે આ મહિલા નીકળી હોય તો કેટલા વાગે પહોંચી જાય ઓફિસ? 9:30 વાગે. તો આ 9:30 વાગે ઓફિસ બિલકુલ પહોંચી જાય છે. જુઓ છો, અહીંયાથી નીકળી ચાલતી આ ઓફિસ પહોંચી ગઈ. બરોબર, કેટલા વાગ્યા હશે એ વખતે? એક્ઝેક્ટ 9:30 વાગ્યા હશે. ઓકે, હવે શું કહ્યું છે જરા જો. ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે. 5 કલાક સુધી ઓફિસમાં જ રહે છે. ત્યાંથી બીજે ક્યાંય ગતિ કરતી નથી. તો સાંજે 5 વાગ્યા સુધી એ ઓફિસમાં અહીંયા આગળ જ રહે છે. મતલબ કે આ સ્થિતિ થશે. 5 વાગ્યા સુધી એ ઓફિસમાંથી ખસવાની નથી. તમે જુઓ, સમય બદલાય છે 5 વાગ્યા સુધીનો, પરંતુ એનું સ્થાન બદલાતું નથી. એ ઓફિસમાં જ રહે છે. બરોબર, 5 વાગ્યા સુધી ઓફિસમાં જ રહે છે. અને પછી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી, કેટલી ઝડપે? 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે ઓફિસથી ઘરે પહોંચતો લાગતો સમય, જો આપણે કહેવું હોય તો સમય t2 બરાબર અંતર ભાગ્યા વેગ. ભાઈ, ઘરથી ઓફિસનું અંતર કેટલું? 2.5 કિલોમીટર. તો ઓફિસથી ઘરનું અંતર પણ કેટલું થાય? 2.5 કિલોમીટર. પરંતુ હવે શેમાં આવે છે? ઓટો રિક્ષામાં. અને ઓટો રિક્ષાનો વેગ કેટલો છે? 25 કિલોમીટર પ્રતિ કલાક. બંને કિલોમીટરમાં જ છે, એટલે કોઈ એકમ બદલવાની જરૂર નથી. તો 25 એટલે 2.5 ગુણ્યા 10 એટલે 1 કલાક હોય. એટલે t2 બરાબર કેવા હોય? તો 1 કલાક એટલે 1 કલાકનો 10મો ભાગ કેટલો થાય? 6 મિનિટ. માત્ર 6 મિનિટની અંદર એ ઘરે પહોંચી જશે. ખબર પડી ને ભાઈ? 1 કલાક એટલે કલાકને મિનિટમાં કન્વર્ટ કરવા હોય તો ગુણ્યા 60 કરવાના. કલાકને મિનિટમાં કન્વર્ટ કરવા હોય તો ગુણ્યા 60 કેટલા થઈ જાય? 10 × 60. તો ઓટો રિક્ષામાં એ ઓફિસથી નીકળશે તો લગભગ 6 મિનિટની અંદર ઘરે પહોંચી જશે. તો અહીંયાથી 5 વાગે નીકળી ઓટો રિક્ષામાં, તો ઘરે પહોંચતો, ઘર અહીંયા છે ને 0 કિલોમીટર અંતરે, તો ઓફિસથી નીકળે તો લગભગ 5 કલાક અને 6 મિનિટે એ ઘરે પહોંચી જશે. આલેખ કંઈક આ પ્રકારનો દોરજો. ઓકે, તો આલેખ થઈ ગયું. બરોબર, અહીંયા આગળ આપણે લખવું જેવું લખી શકીએ કે 5 વાગે તો નીકળી હતી ને, 5 વાગે નીકળી હતી, કેટલી મિનિટમાં ઘરે પહોંચી જાય? 6 મિનિટમાં. તો કેટલા વાગે એક્ઝેક્ટ ઘરે પહોંચે? 5 કલાક અને 6 મિનિટ. આ મહિલા 5 કલાક અને 06 કલાકે ઘરે પહોંચશે. બરોબર, તો આલેખ થઈ ગયું. સિમ્પલ છે આલેખ. ઈઝીલી તમે આને ડ્રો કરી શકો છો. હું નથી માનતો કે આની અંદર તકલીફ પડી. શું કરવાનું ખ્યાલ આવી ગયો? 9 કલાકે આ મહિલા નીકળે, કેટલી ઓફિસ દૂર છે? 2.5 કિલોમીટર. કેટલી ઝડપે જાય? 5 કિલોમીટર પ્રતિ કલાક. તો કેટલા સમયની અંદર એ ઓફિસ પહોંચી જાય? તો ઘરેથી ઓફિસ પહોંચતો લાગતો સમય t1 બરાબર અંતર ભાગ્યા વેગ. તો અંતર કેટલું? 2.5. વેગ કેટલો? 5 કિલોમીટર પ્રતિ કલાક. તો કેટલા સમયમાં? લગભગ અડધો કલાક એટલે 30 મિનિટમાં. તો 30 મિનિટમાં એ પહોંચી જાય. 9 વાગે નીકળી હોય તો કેટલા વાગે પહોંચી જાય? 9:30.
અહીંયાથી નીકળીને 9:30 ઓફિસ પહોંચી ગઈ 2.5 કિલોમીટર દૂર, બરોબર છે. હવે સાંજે 5 વાગ્યા સુધી તો ઓફિસમાં જ રહે, 5 વાગ્યા સુધી તો એ ઓફિસમાં જ રહે છે. પછી ઓફિસમાંથી નીકળે તે ઓટો રિક્ષા લઈ લે છે. જે ઓટો રિક્ષા કેટલી ઝડપે ગતિ કરે છે? 25 કિલોમીટર પ્રતિ કલાક. તો કેટલો સમય લાગશે ઘરે પહોંચતો? તો ઓફિસથી ઘરે પહોંચતો લાગતો સમય t2 બરાબર અંતર ભાગ્યા વેગ. તો t2 બરાબર અંતર તો કેટલું કાપવાનું? 2.5 કિલોમીટર, અને એનો વેગ કેટલો છે? 25 કિલોમીટર પ્રતિ કલાક. તો 1 કલાકની અંદર એ ઘરે પહોંચી જશે. મિનિટમાં કહેવા હોય તો કેટલા થાય? 6 મિનિટ. તો 6 મિનિટની અંદર ઘરે પહોંચે તો કેટલા વાગે ઘરે પહોંચી જાય? 5 અને 6 મિનિટ, એટલે કે 5 કલાક અને 6 મિનિટ એ ઘરે પહોંચી જશે. ઓકે, તો આ રીતે તમે આખો દાખલો લખી શકો છો. ઇઝીલી આ વસ્તુ તમે સમજી શકશો. આની અંદર તમને સહેજ પણ તકલીફ પડશે નહીં. ફટાફટ આને નોટ કરો.